ભુજમાં કલેક્ટર કચેરી સામે નગરપાલિકાના સફાઈ કામદારો જે રોજંદાર તરીકે કામ કરે છે તેમને કાયમી કરવા આંદોલન ચાલે છે, તંત્ર દાદ આપતું નથી। ભુજ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે હંગામી ધોરણે કામ કરતા કામદારોને કાયમી કરવા ઘણા સમયથી આંદોલન ચાલે છે। ઉપવાસ આંદોલન કરતા નેતાઓ બીમાર પડ્યા છે। આજે મહિલાઓ પણ આંદોલનમાં જોડાઈ છે। તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે મારું નામ રીના સુપ્રફુલ સોલંકી છે। હું વ્યાયામશાળા ગ્રાઉન્ડથી આવેલ છું। છેલ્લા 20-24 વર્ષથી મારા ઘરવાળા રોજંદાર તરીકે ફરજ બજાવે છે નગરપાલિકામાં। એવા ઘણા જણા રોજંદાર તરીકે ફરજ બજાવે છે, પણ આજ સુધી સત્તાધીશથી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી। માત્ર ખાલી વાતો જ સૂજી છે। કેટલી વાર તો આમરણ ઉપવાસમાં ઉતર્યા છે, 4 થી 5 વાર સમાધાન પણ થયું છે, અને ત્યાં સુધી ખાલી વાત જ થઈ છે કે નિયામક સુધી વાત પહોંચાડી છે, નિયામક સુધી, પણ હજી સુધી કોઈ જાતની દરખાસ્ત પહોંચાડેલી નથી। ને આજ કેટલા સમયથી 18 દિવસ થશે અમારે અહીંયા કને હરીશ મીઠુભાઈ પ્રમુખ ઉતર્યા છે, તોય પણ એને કોઈ નિર્ણય સરખું જવાબ નથી આપતા। કોઈ હજી સુધી વાત જ કરે છે। હાલત ખરાબ છે અત્યારે એમની, તમને ને આજથી અમે હવે બધી મહિલાઓ પણ વિચાર્યું છે કે અમે પણ સાથે આંદોલનમાં ઉતરશું, અને બાયડી છોકરા શીખે અમે બધી આંદોલનમાં ઉતરશું। સમજે, હજુ અમારા છોકરાઓનું ભવિષ્ય બગડે છે આનાથી। અમારી છોકરીઓ ભણી નથી શકતી, અત્યાર સુધી સારું શિક્ષણ નથી દઈ શકતા અમે આના કારણે, પણ સાહેબ તો હજી સુધી વાત જ કરે છે કે અમે કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે। અત્યારે કેટલા 30 વર્ષથી અમને ખાલી એ જ જવાબ મળ્યું છે કે કાર્યવાહી ચાલુ છે, પણ ક્યાં સુધી કાર્યવાહી ચાલુ છે? અમારી કઈ વેલ્યુ નથી આમાં। 108 ની જગ્યા ખાલી છે અને 108 ની માંગણી કરી છે, તે છતાંય અમને સરખું જવાબ નથી આપતા। અત્યારે ધારે તો એનામાં 108 નો સમાવેશ થઈ શકે છે, એ લોકો સત્તા પણ છે સત્તાધીશ કને, પણ તે છતાંય ખાલી વાતો થાય છે કે અમે કરશું, હજી સુધી નથી કર્યું। આખું આંદોલન છે, આજ કેટલા વર્ષની માંગણી છે અમારી, અમારી માંગણી પૂરી કરતા નથી। આજ અમારા માણસો પ્રમુખ સાહેબ ત્યાં હટારમાં બેઠા છે, આજ એમની હાલત ખરાબ છે બહુ। અમે બાયડી બાળ બચ્ચા શીખે અમે અહીંયા દિવાળી કરવા બેઠશું। એ રીતે ઘણા દિવસથી ચાલતા ઉપવાસ આંદોલનમાં મહિલા અને સમાજ જોડાઈ રહ્યો છે।